કહેવત પરથી વાર્તા। जब कुत्ते पे सस्ता आया तब बादशाह ने शहर बसाया। અમદાવાદ જે નગર છે અત્યારે એનું નામ અમદાવાદ છે, એના માટે એવી કહેવત છે કે અહમદ શાહ બાદશાહ ઘોડો લઈને શિકાર કરવા જતો હતો, એની સાથે એનો કૂતરો હતો। પછી પાણી તરસ લાગી એટલે નદીમાં પાણી પીવા ઉતારે, ઘોડો અને કૂતરો પાણી પીતા હતા। એમાં ઝાડીમાંથી અવાજ થયો, બાજુમાં કોયડી ને એવા બધા હોય ને ઢૂંગા, અને અંદરથી એક સસલો નીકળ્યો દોડતો દોડતો અને કૂતરા ઉપર તરાપ મારી। બાદશાહને વિચાર લાગ્યો કે આ સસલો અને કૂતરો, તો સસલો કૂતરાને મારે કે કૂતરો સસલાને મારે? અહીંયાના સસલા એવા છે કે કૂતરાને મારવા આવે છે। તો બાદશાહને નવાઈ લાગી, અહીંયા આ સસલા આવા કેવી રીતના છે? આ નદીનું પાણી છે ને એવું હશે, બહુ પાવર વાળું, કે સસલા પણ એટલા બહાદુર થઈ જાય છે, કૂતરાને મારવા આવે। તો અહમદ શાહે વિચાર કર્યો કે આપણે આ જગ્યા ઉપર નવું શહેર બનાવીએ, આ નદીનું પાણી બધા પીએ તો એવા બહાદુર બની જાય। ત્યારે એવું કહેવાય છે કે ત્યાં આગળ બાદશાહે અહમદાબાદ આવું શહેર વસાવ્યું। આવી વાર્તા છે બધી। અહમદાબાદ પછી ધીમે ધીમે એનું અપભ્રંશ થઈને શું બની ગયું? કોણ? હા એવું હશે, મને જેટલું યાદ હતું એટલે મેં કહી દીધું, એવું પણ હશે। પણ આ વાર્તા આમ થોડી આમ એવી લાગે છે મને કે કાલ્પનિક હશે, કારણ કે ત્યાંથી ઇસ્લામનું આક્રમણ થયું ત્યારે જે લોકો આવ્યા એમણે કઈ નવા શહેરો વસાવ્યા હોય એવું બહુ ધ્યાનમાં આવતું નથી। કારણ કે અંદર અમદાવાદમાં અંદર જે કિલ્લો છે ને એનું નામ ભદ્રનો કિલ્લો છે, અને ત્યાં ભદ્રકાળીનું મંદિર છે, એટલે એ શહેર જો એને વસાવેલું હોય, હા, તો ભદ્રકાળીનું મંદિર ના બનાવે ને ભદ્રનો કિલ્લો ના બનાવે। પણ એવું કહેવાય છે કે તે જગ્યા છે ને એનું નામ આશાવલ્લી હતું, અને આશા ભીલ નામનો એક ત્યાં રાજા હતો, ભીલ રાજા, એને એ શહેર વસાવેલું હતું, એવી પણ એક વાર્તા છે। એટલે એ શહેર કદાચ અહમદ શાહ આવ્યો એના પહેલાનું હશે, એના પહેલાનું। પણ પછી આવીને પછી પોતાનું કબજો કરી દે, પછી નામ બદલી નાખે। આવા બધા જ ગામના નામ એ લોકોએ બદલી નાખ્યા છે। ઇસ્લામનું આક્રમણ થયું ત્યારે એમણે બધા ગામના નામ બદલી નાખ્યા। ખબર છે કયા ગામોના નામો બદલેલા છે? અમદાવાદ, પછી વડોદરા તો નથી, જેની પાછળ બાદ લાગે છે ને, બાદ એવા છે ને, હૈદરાબાદ, એનું નામ પેલા ભાગ્યનગર હતું, પછી હૈદર અલી હતો ને એને એના પોતાનું નામ નાખી દીધું। બધાને પોતાના નામ લખવાનો શોખ હોય ને, ઔરંગાબાદ, ઔરંગઝેબ, હા, એ બધા શહેરો પહેલેથી હતા જ ઓલરેડી। બધાને પોતાનું નામ અમર થઈ જાય એવો શોખ હોય। અહીંયાથી બધા ફરવા જાય ને, પાવગઢ કે ત્યાં જાય, પછી ખબર છે ડુંગરા ઉપર જાય, આપણે હમણાં ત્યાં ગયા હતા પેલા ઝારાના ડુંગર ઉપર, કૃતજ્ઞસિંહ, પછી આપણે ઉપર ગયા હતા ને ટ્રેકિંગમાં, ઉપર લોકોએ નામ લખેલા હતા ને, જ્યાં જાય ત્યાં બધા પોતાનું નામ તો લખી જ દે। દરેક માણસને પોતાનું નામ વાલું હોય, એટલે જેની તાકાત હોય એ પોતાના નામ પરથી કોઈ રોડ બનાવી દે। હવે બધા રોડ બનાવે છે ને, ગાંધી રોડ, પણ જો કે ગાંધીજીના નામ પછી સરકારોએ બનાવે। અહીંયા એક નગર વસાવ્યું આપણા ગુજરાતમાં, શું નામ છે એનું? ગાંધીનગર, છે ને? એવી રીતે આ બધા રાજાઓએ, ઇસ્લામિક બાદશાહોએ બધા પોતાના નામ પરથી બધા શહેર બનેલા। હમણાં યુપીની અંદર એક નગરનું નામ બદલી નાખવામાં આવ્યું, ઉત્તર પ્રદેશની સરકારે। ખબર છે કયું બદલ્યું? અલ્હાબાદ હતું, અલ્હાબાદ, એનું શું નામ નાખ્યું? પ્રયાગરાજ। એ નામ પહેલા પ્રયાગરાજ જ હતું, પછી વચ્ચેના કાળમાં અલ્હાબાદ કરી દીધું।
અહીંયા આપણા જિલ્લામાં એક ગામ છે મહેમદાવાદ છે. એટલે જે પાછળ બાદ 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 લાગે એટલે સમજી લેવાનું કે એ ઇસ્લામી નામ છે, અને કદાચ એમણે વસાવ્યું હશે કે નહીં વસાવ્યું પણ નામ રાખી દીધું. ચાલો, ઇતિ.